તમને ખ્યાલ રહે. રસ્તો 6 લેન છે, સારો છે. પેચવર્ક કરેલો છે પણ તોય વાંધો નથી એટલો. પેચવર્ક કરેલો છે પણ સારો પેચવર્ક કરેલું છે. ટોલ નાકું દેખાય છે. શું છે તમારી એની પ્રાઇસ? 75 રૂપિયા બતાવે છે ભાઈ. 75 રૂપિયા અહીંયા કારના છે. પાછું એક ટોલ નાકું આવ્યું છે અને અહીંયા કારના 55 રૂપિયા છે. 55 રૂપિયા. ચાલો ભાઈ, પાછું એક ટોલ નાકું. ટોલ નાકામાંથી નવરા નથી થતા. કેટલા હોય બતાવીએ ભાઈ તમને. અહીંયા તો નથી લખેલું ક્યાંય. આગળ હશે ત્યાં બતાવું તમને ટોલ નાકાના કેટલા છે અહીંયા. ₹95 છે ભાઈ કારના. 10 કિલો આવ્યું, 360 રૂપિયા. ચાલો, જયપુર થી આપણે 22 કિલોમીટર જેવા જે બાકી હતું ત્યાંથી આપણે મેરઠ વાળો પણ જો સીએનજી ગાડી હોય ને તમારે સીએનજી પુરાવું હોય તો એટલેન ઉપર પેલા ચડવું નહીં. જરાક આગળ હાલશો તો તમને આ ટોરેન્ટોનો સીએનજી નો પંપ મળી જશે જો સીએનજી ગાડી હોય તો. નકર પછી સીધું તમારે ચડાવી લેવાનું. મારે પાછું અહીંથી યુટર્ન મારી અને હું પાછો જઈશ નહીં. આપણે તો સીધું હોય ને આ તો જયપુર વાળા આમ ખાલી સાઈડ માંથી આપણે ઓલું અંદર સિટી માં થઈ જાય એની કરતા 20,000 પછી અહીં ક્યાંકથી ચડી જાય વેલું લઈ લો. હજી તો જયપુર સિટી આ તો અંદર આગળ હોય. જયપુર સિટી જબરજસ્ત છે ને. દિલ્હીના ડુંગરા દૂર નથી ભાઈ. દિલ્હીના ડુંગરાથી બાજુમાં જ પહોંચી ગયા છે આપણે હવે. નદી આવી છે મોટી બધી ભાઈ, બહુ મોટી નદી છે. પાણી કે આમાં ત્યાં છે પાણી થોડું થોડું દેખાય છે. એવો સીન આવે ને ત્યારે બે ઉભો આડો બે ઉતાર લેવાની. થોડોક વાર આ ઉતારો, થોડીક વાર ઓલું ઉતારવાનું. એક્સપ્રેસ વે છે ભાઈ. અહીંયા 120 ની સ્પીડ તમારે મેન્ટેન કરીને રાખવી પડે. વાહે ઓરન મારે આમાં એકબીજાને ઓવરટેક કરતું રહેવાનું. 100 સ્પીડની 120 સ્પીડ 120 આ રીતે ઓવરટેક કરતું જ રહેવાનું. ડાબી બાજુ નહીં તો જમણી બાજુથી, જમણી બાજુ નહીં તો ડાબી બાજુથી. બસ જાઓ ને આમ જાઓ તો દિલ્હી જાઓ. જો હેઠે પડી જાય. શું છે એટલેન આવી ગયો. એટલેન દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર આપણે ચડી ગયા છે હવે. પછી આમાંથી આપણે એક્ઝિટ થશું મેરઠ બાજુ એટલે હરિદ્વાર વાળો પકડાઈ જશે. આ એટલેન છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે. આપણે ઓલો મૂકી દીધો રસ્તો આગ્રા વાળો રસ્તા. એટલેન નો ફૂલ વ્યૂ. આમાં હવે તમારે કોઈ જાતની ટ્રાફિક નડે જ નહીં. 120 દાબીને બેસી જાવ એટલે તમારે શૂટ કરતી જાય ગાડી. 120 તો રમકડા જેમ હાલે. જો અત્યારે ખબર નથી પડતી ગાડી હાલે 120.
જ્યારથી ચડ્યા ત્યારથી 100 થી નીચે ગાડી ગઈ નથી ભાઈ. 100 તો કન્ટિન્યુ ચાલુ જ છે. 120, 100, 120, 100, 120 કન્ટિન્યુ ચાલુ છે. રસ્તો મસ્તીનો છે, એક જાતનો પણ થડકો નથી. ક્યાંય તમને ખાડો ખબડો ક્યાંય નથી આવતું. કામ છે હાઈવેનું, બહુ મસ્ત કામ છે. ચાલો હાઈવે પર હવે તમને રેસ્ટ એરિયા પણ થોડાક અંતર ઉપર મળી રહ્યા છે. સીએનજી નો પંપ હજી નથી મળ્યો અમને, જોકે અમારી પાસે છે હજી તો સીએનજી તો છે અમારી પાસે, કોઈ ટેન્શન નથી. 30 કિલોમીટર આગળ છે. ઓકે. રેસ્ટ એરિયામાં ખાણીપીણી હાલે છે, મેકડોનાલ્ડ इधर एक में बनता है एएफसी वालो दरियो एएफसी કેવું મસ્ત હતું. 665 રૂપિયાનું આવ્યું, 90 રૂપિયા ભાવ છે, 7 કિલો 37 આવ્યું છે. ચાલો ભાઈ, દિલ્હીને ક્રોસ કરી ચૂક્યા છે આપણે. દિલ્હી સાઈડમાં રહી ગયું, આપણે નીકળી ગયા દિલ્હી. અને વાગ્યા કેટલા બાપા? 9:15 ટાઈમ થયો છે. આપણે સવારે 8:30 વાગે આબુ રોડથી નીકળ્યા હતા અને આપણે 9 જેવો ટાઈમે આપણે, કેમ કે રસ્તામાં આપણે સીએનજી માટે ઘણું ખોટી થવું પડે, એટલે 3-4 વખત સીએનજી નખાયું આપણે એટલી વારમાં. એટલે બપોરના 2 કલાક આપણે જમવામાં ત્યાં આરામ કર્યો. એટલો સમય બાદ કરતા આપણે અહીંયા દિલ્હી પહોંચી ગયા છે અત્યારે. આ દિલ્હીના જ આપણે બ્રિજ ઉપર અત્યારે સાઈડમાં છે, એટલે નોઈડા સાઈડ જઈ રહ્યા છે અત્યારે આપણે. એટલે તમને વલ્લભગઢ તિંગા એવું કંઈક લખેલું આવ્યું દેવો. દિલ્હી 32 કિલોમીટર અંદર બતાવે, એટલે નોઈડા 33 કિલોમીટર. આપણે નોઈડા બત્યું કરે ને આમ તમારે આમ લાઈન પડી આવે. નોઈડા 16 કિલોમીટર. વાગ્યા કેટલા? 8, 8:30. ના 9 થઈ ગયા. 9, 9:30. ચાલો હવે 15-20 મિનિટ થી તમે આ ટ્રાફિકમાં હલવાના છે દિલ્હીમાં. એટલે જ માણસ કહે ને કે દિલ્હીમાં ટ્રાફિકની સમસ્યાનો કોઈ નિરાકરણ નથી. આ જોઈ લ્યો, તમે 15-20 મિનિટ થી તો અમે બેઠા છે અને હજી તમે બારોબાર આઉટ ઓફ એરિયાની અંદરથી નીકળીએ છે. અને એટલી અહીં વાસ આવે છે, એનો કોઈ સીમા નથી. એ બાજુમાં જ ગટરનો નાળો દેખાય છે, જારીની પાછળ, ત્યાંથી એટલી બદબુ આવે છે. દિલ્હી રહેવા માટે બરાબર નથી. આખી બસ આપણે જઈએ દર્શન બધા જતા ઉતરતા, આપણે જ્યાં ફરવા જતા આપણે ઘણા ખોટી થયા એમ. આપણે એમ તારે ડાબી બાજુ ક્યાં આવવું એને કે હજી હું અહીંયા ડાબી બાજુ આવું તો રહ્યો હું. ચાલો ભાઈ, ટોલ નાકું આવ્યું છે, પણ આમાં પ્રાઇસ કઈ લખેલી 1 રૂપિયાની નથી, એટલે કદાચ ટોલ નાકું ચાલુ ન થયું હોય એમનામ જ લાગે છે. હાલો ભાઈ, ફ્રી ઓફ ચાર્જ છે, કોઈ ચાર્જ નથી. હરિદ્વાર જતા દિલ્હીથી હરિદ્વારના રસ્તા ઉપર ટોલ નાકું હજી એમને ખાલી ખમ પડ્યું છે ભાઈ, ચાલુ થયું નથી. એનો મતલબ કે દાંડો પડે નથી, ના પડતો. ચાલો ભાઈ, ફ્રી ઓફ છે ભાઈ, મજા કરો. સીએનજી પંપ છે અને અહીંયા અમારે 869 રૂપિયાનો આવ્યો. 10 કિલો જેવો આવી ગયો. 85 રૂપિયા ભાવ હતો અને 10 કિલોની આસપાસ આપણે આવી ગયો, એટલે 869 રૂપિયા આપણે ચૂકવા. આપણે હરિદ્વાર જતા, હવે હરિદ્વાર 70 કિલોમીટર બાકી રહ્યું ને આપણે ટોલ નાકું આવ્યું છે. ત્યાં ટોલ નાકાના છે કે 65 રૂપિયા જેવું છે કંઈક ટોલ નાકું.